સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાતમાં મોડી રાતથી વાતાવરણમાં એકાએક પલટો આવી ચૂક્યો છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાવાઝોડું અને વરસાદ ત્રાટકી રહ્યો છે। ઘણા એવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે। ખાસ કરી ગાંધીનગર, અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો છે અને આ તરફ બનાસકાંઠા, મહેસાણામાં પણ ભારે પવન રહ્યો છે તો વાવ, ડીસા, મહેસાણા શહેરમાં વરસાદ પણ વરસ્યો છે। કમોસમી વરસાદ ત્યાં વરસતાની સાથે ખેડૂતોની ચિંતા પણ વધી છે। કચ્છમાં પણ મોડી રાત્રે વરસાદ ખાબક્યો હોય તે પ્રકારે વિગતો સામે આવી રહી છે। રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવનની જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે અનુસંધાને અત્યારે વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે। ઘણા જગ્યાઓ પર અત્યારે ભારે પવન પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે। ખાસ કરી પાટણ, બનાસકાંઠા, મહેસાણા સહિતના જે પંથકો છે, કચ્છના અમુક વિસ્તારો છે ત્યાં અત્યારે ભારે પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ પણ એ વિસ્તારોમાં વરસ્યો છે અને તસવીરો પણ સામે આવી રહી છે જેમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવી ચૂક્યો હતો અને ત્યારબાદ ત્યાં પવન ફૂંકાવાનો પણ શરૂ થઈ ચૂક્યો હતો। જોકે મોડી રાતથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પરંતુ વધારે અસર સવારના અરસામાં દેખાઈ હતી।